આજે આખા તીર્થના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની અષાઢી મંગળના રથયાત્રાની પૂર્વની જે ત્રણેય રથ ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને શ્રી બલદેવજીની આજે મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજીની ઉપસ્થિતિ અને સંત મહંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે રથ પૂજન કરવામાં આવ્યું છે। આ રથ પૂજન માત્ર ને માત્ર રથ પૂજન નહીં, આ પરમાત્મા સ્વરૂપ રથ છે, જેનું પૂજન જે અષાઢી બીજે ભગવાન જગન્નાથ રથયાત્રાએ સૌએ ભક્તોને દર્શન કરવા નીકળવા છે એનું આજે પૂજન કરવામાં આવ્યું છે। આજે આપના માધ્યમથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી થયા ત્યારથી ગુજરાતની અંદર કોઈપણ પ્રકારનું જે દબાણ હોય તે દબાણને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે। બેટ દ્વારકા આપણે જાણીએ છીએ કે સરહદ વિસ્તાર છે, સામે પાકિસ્તાન છે, ત્યાં એમણે દબાણ દૂર કર્યું। પોરબંદરનો દરિયા કિનારો એ પણ ત્યાં આગળ એમણે સ્વચ્છ કર્યો અને ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે ચંડોળા જે આપણો એન્ટ્રન્સ સ્થાન છે કર્ણાવતી શહેરનો અને વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો, એમ આ બાંગ્લાદેશી કાલીય નાગો એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતું। એ દબાણને આજે જેમ ભગવાન કૃષ્ણએ યમુનામાંથી કાલીય નાગને દૂર કરેલો, એમ ચંડોળામાંથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આ નાગોને દૂર કર્યા છે અને આ તો આ પ્રક્રિયા નિરંતર ચાલવાની છે। જે ઘૂસણખોરો છે એ કેટલાક રાજકીય પક્ષોના મતદારો હતા, એમને એ લોકો સાવરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને ભરેલી છે અને આ જે કાર્ય કર્યું છે આપણા માધ્યમથી હું એમને પુનઃ અભિનંદન આપું છું। જય પરંપરા પ્રમાણે આજે કરવામાં આવે છે અને આ ભગવાનની આજથી રથયાત્રાના જમ્મુમાં થયેલા આતંકી હુમલાને લઈને ભગવાનને શું પ્રાર્થના? જેવી રીતે જમ્મુમાં મોટી દુર્ઘટના થઈ છે, દિવંગતોને અમે શ્રદ્ધાના સ્પંદન આપે કરે છે। ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરે છે કે દરેક દિવાળીઓને આપમાં રાખે, એમને મળે અને જીવ આવ્યો પાસે સ્થળમાં અપનાવવો, આ દિવાળી પરમાત્માની સાથે સારું